નાના બાળકોને જો તમે પણ એકલા રમવા માટે મોકલતા હો તો સાવધાન થવાની જરૂર છે. ઉમરગામના વલવાડા ગામનો આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. ઘટનાની મળતી વિગત પ્રમાણે ઘરના આંગણે રમતી 3 વર્ષીય બાળકી એકાએક ગાયબ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આખરે બાળકીના ચંપલ અને હાથના નિશાન ઘર નજીકથી પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા પરિવારે શોધખોળ હાથ ધરી. આખરે બાળકીના ચંપલ અને હાથના નિશાન ઘર નજીકથી પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા પરિવારના જીવ અદ્ધર થઈ ગયા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પરિવારે પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કોલ મળતા જ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમે માસૂમને શોધવા કમર કસી છે. ઉલ્લેખનીય છે કે ઘર નજીક કેનાલથી ઉપરથી રેલવેની ટ્રેક પસાર થતી હોય છે. ત્યાં રેલવે ટ્રેક નીચેથી પસાર થતી કેનાલમાં જ બાળકી હોવાની આશંકાએ હેવી પંપ મૂકી અને કેનાલમાંથી પાણી કાઢવા સહિતના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જો કે કલાકો બાદ પણ હજુ સુધી આ માસૂમની કોઈ ભાળ ન મળતા પરિવારજનોના જીવ તાળવે ચોંટેલા જોવા મળ્યા હતા. ना सब लोग घर पे थे, खाए पिए साथ में ही खाए पिए थे। वो भी मेरे साथ में ही खाई पी। फिर वो गई खा पी के बाहर निकली, हम लोग सोचे कि खेल रही होगी बाहर। फिर मैं चला गया सोने, मेरा नाइट ड्यूटी रहता, मैं सोने चला गया। उसके बाद में उसकी मम्मी उसको बाहर बोलकर बुलाने लगी, फिर वो नहीं मिल रही थी, इधर उधर खोजे। એ બપોરે 1 વાગે તો મેં બી જોઈએ અહીંયા રમતા હતા એ લોકો. પછી એ લોકો મેં બી સ્કૂલમાં મારા છોકરાને લેવા ગયો, આવીને આવ્યો એટલે તો એ લોકો શોધવા લાગ્યા અમને. પછી જોયું તો નહેરમાં એ લોકો પેલા નખ પડેલા હતા છોકરીના. પછી જોયું તો આગળ ચપ્પલ પડેલી હતી. એ લોકો કહે કે અંદર જ ગયેલા છે. શું છે ક્યાં આગળ ફસાઈ હશે? અંદર કદાચ નારામાં જ ગઈ હશે, અંદરથી નીકળી શકાય તેવું નહીં મળે. નાના બાળકોને જો તમે પણ એકલા રમવા માટે મોકલતા હો તો સાવધાન થવાની જરૂર છે. ઉમરગામના વલવાડા ગામનો આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. ઘટનાની મળતી વિગત પ્રમાણે ઘરના આંગણે રમતી 3 વર્ષીય બાળકી એકાએક ગાયબ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આખરે બાળકીના ચંપલ અને હાથના નિશાન ઘર નજીકથી પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા પરિવારે શોધખોળ હાથ ધરી. આખરે બાળકીના ચંપલ અને હાથના નિશાન ઘર નજીકથી પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા પરિવારના જીવ અદ્ધર થઈ ગયા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પરિવારે પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કોલ મળતા જ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમે માસૂમને શોધવા કમર કસી છે. ઉલ્લેખનીય છે કે ઘર નજીક કેનાલથી ઉપરથી રેલવેની ટ્રેક પસાર થતી હોય છે. ત્યાં રેલવે ટ્રેક નીચેથી પસાર થતી કેનાલમાં જ બાળકી હોવાની આશંકાએ હેવી પંપ મૂકી અને કેનાલમાંથી પાણી કાઢવા સહિતના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જો કે કલાકો બાદ પણ હજુ સુધી આ માસૂમની કોઈ ભાળ ન મળતા પરિવારજનોના જીવ તાળવે ચોંટેલા જોવા મળ્યા હતા. ना सब लोग घर पे थे, खाए पिए साथ में ही खाए पिए थे। वो भी मेरे साथ में ही खाई पी। फिर वो गई खा पी के बाहर निकली, हम लोग सोचे कि खेल रही होगी बाहर। फिर मैं चला गया सोने, मेरा नाइट ड्यूटी रहता, मैं सोने चला गया। उसके बाद में उसकी मम्मी उसको बाहर बोलकर बुलाने लगी, फिर वो नहीं मिल रही थी, इधर उधर खोजे। એ બપોરે 1 વાગે તો મેં બી જોઈએ અહીંયા રમતા હતા એ લોકો. પછી એ લોકો મેં બી સ્કૂલમાં મારા છોકરાને લેવા ગયો, આવીને આવ્યો એટલે તો એ લોકો શોધવા લાગ્યા અમને. પછી જોયું તો નહેરમાં એ લોકો પેલા નખ પડેલા હતા છોકરીના. પછી જોયું તો આગળ ચપ્પલ પડેલી હતી. એ લોકો કહે કે અંદર જ ગયેલા છે. શું છે ક્યાં આગળ ફસાઈ હશે? અંદર કદાચ નારામાં જ ગઈ હશે, અંદરથી નીકળી શકાય તેવું નહીં મળે.